દ્વારકાધીશ મિત્રો, ગુડ મોર્નિંગ બધાને। તો અત્યારે ચારમાં છે ને ઘરનું બહુ બધું કામ છે, કેમ કે એક અઠવાડિયાથી ઘણું બધું કામ પેન્ડિંગ હતું, એટલે આજ રવિવાર છે તો વિચાર બધું કામ પૂરું કરી નાખું। તો અત્યારે ચારમાં છે ને જેટલી કટલેરી જેટલા કપડાં છે ને બધું હરખું કરવાનું કામ મળ્યું છે। અને આપણી મમ્મી આજ બહુ તારીફ ના ફૂલ વરસાવે છે, તો આપણે સાંભળી જરીક। તો ગાઈસ, આજે જીનલે કેટલું બધું સરસ કામ કર્યું છે, કેવું તમે સરસ જોઈ શકો છો। કારણ કે કાંઈ કામ જ નથી કરતી, નકરી ફોન ને ફોન ને આ જોડી કામ। આજે રવિવાર છે તો આજે એને પૂછ્યું કે આ બધું હું ખોલીને બેહું એમ। અરે કામ તો કરવું જ પડે ને, હરસ કામ કરું પણ અડધું મૂકવું પડે, કેમ કે કામનો ટાઈમ હોતો તો આપણી પાસે હોતો ને। કામ કરવાનું જ બળ પડે છે એને, બળ તો પડે ને। આખો દિવસ ભણવા જાવ, પાછા એમાં તે કામ કરે એટલે શરીર હાવ થાકી જાય, એટલે કામ કરવાની મજા આવે નહીં। આળા તો આવવાનું જ છે। આમાં કોને થાક લાગે? એને થાક લાગે કે મને થાક લાગે? મને। તને કાંઈ થાક નથી લાગતો? મમ્મી આખો દિવસ કામ કરે છે, તું કરતી નથી। હે મમ્મી કરે? હા તો તમે જ કરજો, હું નહીં કરું। હા હા, કેટલું કામ કરે છે, આખો દિવસ કામ કરી કરીને થાકી જાય છે। હા કામ તો કરવું પડે, પણ એમાં છે ને આ એટલે આવે કે આખો દી ભણવા જાવ, પાછા એડિટિંગ કરો, વિડીયો બનાવો, પાછા કંઈક બહાર જવાનું હોય, ઘણું બધું કામ હોય, તો પછી આપણે થાકી ન જાય યાર। સ્વાભાવિક છે, થાકી જ જવાના છીએ આપણે। કાંઈ થાક લાગવાનો નથી લાગે હો ભાઈ, મને તો લાગે। પછી તમારો પ્રશ્ન, તમે જાણો, તમે માણામાં દાવો ને। માણસમાં જ આવી છે। અમે માણસ એટલે થોડોક તો થાક લાગે અમને। અમે પેલા છોકરી જ હતા, હવે આખો દિવસ કામ 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 કામ, હારે આવ્યા પછી આ મમ્મી નો સેમ ડાયલોગ હોય કે અમે પેલા છોકરી હતા, અમે પેલા કામ કરતા। અમે એના છે ને અમારી મમ્મીને પૂછી લેજો કેટલું કામ કરતા હતા, અને હાસેનમાં હોય આપણી નાનીને પૂછીને તો ખબર પડે કેટલું કામ કરતા હતા। કામ કરીએ જ છીએ, પણ એને એમ લાગે કે કામ નથી કરતા। કામ કરો કે ન કરો, મને ખબર છે ને કેટલું કામ કરો, બસ હું જાણું છું તમે કેટલું કામ કરો છો। બધું કામ કરે વાત હાચી, પણ છે ને હું કામ ને કરતી, ઈ વાત હાચી છે। આખો દિવસ મારે કામ કરવાનું રે, ઈ ખાલી એમ કે હું ખાલી કચરા પોતા અને વાસણ જ કરી, રસોઈ કોણ બનાવે? હંજવારી પોતાનું વાસણ, ઈ કે કામ જ કહેવાય ને? કામ કહેવાય, ઈ તો જેવું તેવું કામ કહેવાય। રસોઈ બનાવો ને તો કામ કહેવાય, પણ રસોઈ માં નથી બનાવી, જેથી હું રસોઈ એકીને આલો પર આવડામાં જ રાખશે હો। હજી જીનલે રસોઈ આવડતી નથી, તમે લોકો કહેજો કે એને કે રસોઈ બનાવે। મારે ફેન્સી બધું ખાવાનું બનાવતા આવડે, પણ અમારે બનાવવું ને। હા, એને બનાવવું નથી, બળ પડે છે। અને મારી જો માથે હું બનાવવા બેહું તો માસ્ટર શેફ છું, બાકી બનાવવાની ઈચ્છા નથી થતી। બાકી તો હું બળ પડે છે, બળ પડે છે એટલા માટે। સાચી વાત છે, કેમ કે બળ તો પડવું સ્વાભાવિક છે યાર અમારે જેનજીસ ને। આ વિડિયો આજનો વિડિયો ફની થવાનો છે, તમે જરૂરથી જોજો। થઈ ગયું છે બધું જ, અને બધું હરખું મુકાઈ પણ ગયું છે ને। આ મારો ભાઈ જો પૈસાની એક્ટિંગ કરે છે, જો કે એના હાથમાં રિયલ પૈસા છે નહીં। આને ભાઈ નથી ને, આ ખોટા છે કે હું? ઓહો, એટલે જ તો એટલે આમાં હવા કરશો, બાકી તાર પાસે તો મારી જેમ જ છે। આપણે બેન 5 રૂપિયાની એક ગड्डी, તો ભાઈ તું કરોડપતિ માણસ। હાલો કરોડપતિ માણસ ને અમારે નથી આવવા દેતો, હાલો નીકળો। પછી ગૌશાળા તરફ આવતા રસ્તો તો આમ જો કેટલી તપતી ગરમી લાગતી હતી, અને ત્યાર પછી અમે ગૌશાળામાં આવ્યા ને ગૌ માતાને રોટલી ખવડાવી। બનાવવાના પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે, પણ હું બનાવે છે એમાં ફ્રાય ગોટી બનાવું। ઓહો, ફ્રાય ગોટી બનાવે છે। તો અહીંયા છે ને મમ્મી ફ્રાય ગોટી બનાવે, પણ અહીંયા જો એક મસ્ત સાહેબ મહારાણા જે પોતાને રાજા સમજતા હતા, એ પોતે કામ કરે છે નોકરની જેમ। બિચારે કિસ્મત फूटी, अच्छा लगा ना? नहीं अच्छा लगा, चल ये गन साइड में रख, ये गन नकली है, इस गन से कोई काम नहीं होता। ये गन नहीं है, ये गन नहीं है। મમ્મીએ ફ્રાય ગોટી બનાવી નાખી છે, અને બની ગઈ છે ને હવે બધા બેસી ગયા છે ખાવાને। બહુ મસ્તીની બની છે ફ્રાય ગોટી, મારી બહુ મસ્ત બનાવી છે। કે તો આપણે અડધું લેસન પૂરું કરી નાખ્યું છે, તો બસ હવે થોડુંક એવું બાકી છે। એટલે એ પહેલા તમે આ નજારો જોઈ લો બહારનો। પપ્પા છે ને બહાર જતો તો મસ્તીની આલુ પૂરી લાવ્યા છે, ને આલુ પૂરી બહુ જ મસ્ત બની છે, એટલે બહુ મજા આવી ગઈ। પ્લાન બની ગયો છે, એટલે હું ને મારી મમ્મી બે છે ને આખું ફેમિલી સાથે નીકળી ગયા છે। કામરેજ જવાનો પ્લાન બની ગયો છે મામાના ઘેરે, તો હું મમ્મી જો અત્યારે જાય છે ગાડી તરફ, અને આખું ફેમિલી અમે જાય છે કામરેજ। મારી કામરેજ જાણ છે ને, તમારા ભાઈ ઘેર જવાનું છે, ખુશી તો થાય ને? તો મામાને ઘરે પહોંચી પણ ગયા હતા, અને પછી ઘરે પણ આવી જ ગયા હતા। તો હવે હું અહીંયા જ મારો મિની વ્લોગ, લોંગ વ્લોગ અહીંયા પૂરો કરું છું, અને હવે મળીએ આપણે આગલા વ્લોગમાં। આવ્યા છો તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને સબસ્ક્રાઈબ પણ કરતા જાજો।